We just reach. Oh, She's done. okay. Hold on. I'll turn it on. Yes. We're into play that, yeah. Yeah. गजब छे आपनी क्षमता विचक्षण समय सूचकता विरोधी कोय सामे पण हसीने दोष ना જોતા गजब छे आपनी क्षमता विचक्षण समय सूचकता विरोधी कोय सामे पण હસીને દોષ ના જોતા ગજબ છે આપની ક્ષમતા વિચક્ષણ સમય સૂચકતા વિરોધી કોય સામે પણ હસીને દોષ ના જોતા જય સચ્ચિદાનંદ. આ કવિરાજની જે લાઈન છે તેને દાદાએ કીધેલું એ કવિરાજની કંઈક પદોની જે કંઈક પંક્તિઓ છે એને ખૂબ વાગોળ વાગોળ કરજો. 1000 વખત, 5000 વખત, 25,000 વખત, લાખ વખત. એક માત્રને આ કીધું હતું કે 1.25 લાખ વખત કરજો તો તમને જે આ બીજા બધાને જોઈને જે બધું અસરો થાય છે તો એ જતી રહે છે. અને એ મહાત્માએ કર્યું હતું, પાછળ બરાબર લાગી ગયા હતા. એટલે આમાં જે દાદાનું ગુણ વખાણ કર્યા છે એમની ક્ષમતા માટે, એમની વિચક્ષણતા માટે અને સમય સૂચકતા. પ્રોફેસર સાહેબ, હા, જય સચિદાનંદ. તમે ક્ષમતા તો ખબર પડે, વિચક્ષણતા ગુજરાતી તો ખબર પડે ને? હા, એમને દીપકાનજી અને કેટલા સ્ટુડન્ટની હા ક્ષમતા રાખવી પડે. એટલા માટે જ કહું છું. અને સમય સૂચકતા, બધાની વચ્ચે સ્ટુડન્ટને ગમે તેમ ના બોલાય તો મને મળજે પછી એમ કરીને. અને વિરોધી હોય સામે પણ તમે પ્રોફેસર લોકોને તો સ્ટુડન્ટ સાંભળે ના સાંભળે અને તોય તમારે એની સામે અકળામણ આવે કે હસીને દોષ નહીં જોવાનો. આજે દાદા એમની વાત કરી છે. તો આ બાબતે તમે તમારા કોલેજનો અનુભવ તો કઈ સચ્ચિદાનંદ. જય સચિદાનંદ. અનુભવમાં તો જય સચ્ચિદાનંદ. એકચ્યુઅલી સ્ટુડન્ટ જોડે તો આપણે બહુ ખાસ થતું નથી, પણ જનરલી સ્ટાફ હા હા, મેમ્બર જોડે ઘણું થાય છે કોલેજમાં. વેરી ગુડ. હા હા કારણ કે હા હા. ઘણી વખત એવું થાય કે જે હાયર લેવલના ઓથોરિટીઝ હોય એ આપણને કોઈ કામ માટે ઇનિશિએટ કરે, એ કામ કઈ કામનું જ ના હોય, મિનિંગલેસ હોય, છતાં પણ આપણને એ કામ આપેલું હોય તો પણ આપણે કરીને આપીએ એટલે આપણું અંદર એવું ઊભું નહીં થતું કે કેમ આવું નકામું કામ આપ્યું છે. આપણે કરી તો દઈએ જ એમ તે ટાઈમ પર. ભાઈ એટલે તે તો ટાઈમમાં એવો એક વિરોધ દાખલો નહીં આપો થાય ને, કે એક તમે એક દાખલો આપો ને, એક દાખલો આપો ને કે જેનું કઈ આઉટકમ નથી, જેનું કઈ યુઝફુલનેસ નથી, મિનિંગફુલ નથી. અ, અમારે પેલું ઘણી વખત સ્કોલરશીપ નું કામ હોય. સ્કોલરશીપ જે છોકરાઓને આવે ને, રાઈટ રાઈટ. સ્ટુડન્ટ સ્કોલરશીપ, તો એમાં એકચ્યુઅલી કેવું હોય કે સ્ટુડન્ટ લોકો ફોર્મ ફિલઅપ કરી દે, ડેટા બધા રેકોર્ડમાં હોય આપણી પાસે, છતાં પણ આપણી પાસે એ જ રેકોર્ડ ફરીથી મંગાવે ડિપાર્ટમેન્ટ વાઇઝ, અલગ અલગ ડિપાર્ટમેન્ટ વાઇઝ. હવે ડેટા ઓલરેડી હોય છતાં પણ આપણી પાસે એક્સેલ શીટ બનાવડાવે, તો એનો મિનિંગ એવું થયો કે આપણી પાસે ડેટા હોવા છતાં પણ આપણી પાસે કામ કરાવડાવે છે બધા પાસે. એટલે એક એવું ત્યારે એવું લાગે કે આપણે વિરોધ કરીએ આમે કે આવું કામ કેમ કરાવો છો. આપણે એવું કરતા નથી કારણ કે ઇઝીલી થઈ જાય છે. આપણે ત્યાં દાદા ભગવાનનું જે આપણું રિઝલ્ટ ખબર છે કે આપણે સામે વાળો તો નિમિત્ત છે એમ, આપણો આપણો જ કઈ હિસાબ હશે એના કારણે કઈ કામ આવ્યું છે એટલે આપણે એ હિસાબથી પતાવી દઈએ છીએ. એટલે વાત કામની અંદર બરાબર આપણે છે. એવું કઈ પ્લસ માઇનસ નથી થતું કે આ કેમ નહીં કરવું, થઈ જાય છે ઓટોમેટિક.
પછી દાદા અને ભગવાનનું જ્ઞાન હાજર ના હોય તો આપણને એવું લાગે કે આ કામ નહીં કરવું નહીં કરવું નહીં કરવું. આમાં બીજી એક બધી બહુ સરસ સૂત્ર પણ આ દાદાનું આવે છે, જે તમે કીધું, દરેકની વ્યવહાર સત્તા માન્ય રાખી અહીં બેઠેલા સર્વ સત્તાધીશ શુદ્ધાત્મા ભગવાનને ઓળખી લેવાનું છે. હા એટલે આ જે દાદાની ક્ષમતાની જે આખી વાત આવી કે આના સંલગ્ન સંબંધમાં સમજમાં કેટલી ઉપયોગી થઈ રહી, કારણ કે એમની વ્યવહાર સત્તા છે ને સિનિયર છે, એટલે આપણી જોડે એમનો ઓર્ડર ના ફોલો કરીએ, એ વ્યવહાર સત્તાનો એટલે અહમ દુભાઈ એમની સત્તાનો આપણે શું કહેવાય માન ના રાખ્યું એ બેકઅપ થાય. એટલે આ બહુ સરસ વાત હતી કે આની સામે દાદાની ક્ષમતા કયા કારણે છે, વિચક્ષણતા, એટલે સમય સૂચકતા, એ સરસ. અને વિરોધી હોય સામે પણ હવે દોષ ના જોવાય, એટલે આપણે અંદર બગડે નહીં, એટલે કસાય થવાની જગ્યાએ કસાય થતા નથી. બહુ જબરજસ્ત. જો આનું આ બીજું એક સરસ નીકળ્યું કે જે દાદાએ કીધું ને કે મારા મહાત્મા કસાય થવાની જગ્યા કસાય થવા દેતા નથી ને કસાય કરતા નથી, કે આ પદની કડીમાં બધું કનેક્ટેડ જ છે, વિજ્ઞાન તો બધી રીતે, પણ આ બધા સાંધા આપણે જોઈએ તો પછી આપણને ખબર પડે કે કવિરાજની આ પંક્તિ જેમાં દાદાનો સત્સંગ આખો સમાયેલો છે, અને એને વાગોળતા આપણે વિજ્ઞાન જ વાગોળીએ છીએ. વિજ્ઞાન એટલે જેમ છે તેમ યથાર્થ દર્શન, સમજણ, સાચી સમજણ, અને એ આપણને કઈ રીતે ઉપયોગી થાય. નહીં તો આપણે જ આપણું નુકસાન કરીએ. અને જેમ દાદાએ કીધું છે ને કે આ સમય એવો છે કે વેરથી છૂટો, વેરથી બચો. એટલે જ્યાં નથી ગમતું, વિરોધ થાય એવો હોય, દ્વેષ થાય એવો હોય, ત્યાં આપણને દ્વેષ થવા દેતો નથી. એટલે નવા વેર બંધાતા નથી, પણ જૂના વેરમાંથી આપણે છૂટી જઈએ. બહુ સારી રીતે, ખૂબ સરસ. જય સચ્ચિદાનંદ. પછી થાય જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય સચિદાનંદ. વેરી ગુડ આખા દિવસના પ્રોફેસર. જય પ્રોગ્રામ સચિદાનંદ. બોલો ભગવાનજી. કે આખા દિવસના પ્રોગ્રામમાં સવારે 10:15